हेलो फ्रेंड, वेलकम टू अवर चैनल आर्यन क्लासेस। आर्यन क्लासेसની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે તમારા ધોરણ 12ની અંદર તમારો મનગમતો તમારો પ્રિય વિષય કદાચ જાણે અંજાને તમને થોડા ઘણી કદાચ તકલીફ હશે। અમુક છોકરાઓનો પ્રિય સબ્જેક્ટ હોય છે। મેં મારા અનુભવની અંદર એક વસ્તુ શીખી કે એકાઉન્ટ વિશે તમારે ખરેખર શીખવો હોય તો એને તમારા રોજિંદા જીવન સાથે કનેક્ટ કરવો પડે। તમે એકલા બુક પાછળ ભાગશો, એકલા દાખલા પાછળ ભાગશો, એકાઉન્ટ સબ્જેક્ટ તમને નહીં આવડે। તો એને શીખવા માટે અમુક થોડાક બેઝિક નિયમો છે। સૌથી પહેલાં એકાઉન્ટને તમારે શીખવું હોય તો એનો તમારે અમુક કોન્સેપ્ટ, એના ચેપ્ટરને લગતી બેઝિક થિયરી તમને આવડતી હોવી જોઈએ। બીજું, જેમ જેમ દાખલા ચાલશે એમ હું તમને ડીપમાં સમજાવતો રહીશ કે કઈ રીતના શીખવાનું, કઈ રીતના માહિતી આપણે એની એકઠી કરીશું। ચલો, બીજું, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। ચલો, આજે આપણે તમારા ધોરણ 12ની અંદર એક ચેપ્ટર છે જેનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। ઘણા બધા વિદ્યાર્થીઓને આની અંદર પ્રશ્ન હોય છે, કારણ ખાતા કયા કયા આવે, ખાતાની એન્ટ્રીઓ યાદ નથી રહેતી, આવા અલગ અલગ પ્રશ્નો હોય છે। હવે સૌથી પહેલાં પ્રશ્ન કેમ હોય છે કે ચેપ્ટરની અમુક એવી બેઝિક માહિતી છે, એવા બેઝિક કન્સેપ્ટ છે જેને તમારે સૌથી પહેલાં માઇન્ડમાં સેટ કરવા પડે। હું તમને આ વિડીયોની અંદર જે વસ્તુ તમને ભણાવું છું એકદમ પાયાની માહિતી છે। જો આ વસ્તુ તમને ના આવડે તો જિંદગીની અંદર ઉપરથી ભગવાન પણ તમને આવી જાય ને તો તમને વાર્ષિક હિસાબો કદી ના આવડે। તો એના માટે સૌથી પહેલાં આ બેઝિક કન્સેપ્ટ એકવાર શીખી લો। ચલો જોઈએ આપણે। ચલો, પહેલાં છે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે ભાગીદારી પેઢીના ચોપડે તૈયાર કરવામાં આવતા ખાતા। ચલો, હવે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે। શું તૈયાર કરવા? વાર્ષિક હિસાબો। હવે ધોરણ 11માં આપણે વાર્ષિક હિસાબો ભણીને આવ્યા છો, પણ એ કઈ પેઢીના હતા? વૈયક્તિક માલિકીના પેઢીના હતા, એકાકી પેઢીના હતા। જ્યારે ધોરણ 12માં આપણે કઈ પેઢીનો અભ્યાસ કરીએ છીએ? ભાગીદારી। તો અહીંયા આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વિશે અભ્યાસ કરીશું। ઓકે, ચલો। બીજું, ભાગીદારો પેઢી ચાલુ કરી છે તો એ લોકો પોતાનું 1-4 હિસાબી વર્ષ ચાલુ કરશે અને 1-3 હિસાબી વર્ષ પૂરું કરશે। તો આ સમયગાળાની અંદર એ લોકો શું કરશે? જે બધા માલ લાવશે, માલ વેચશે, ખરીદી કરશે, ખર્ચા, આવકો, આ બધું થશે અને 1-3 એ એમના હિસાબો કરશે અને 1-3 એમના હિસાબો પૂરા કરશે। તો આ હિસાબો તૈયાર કરવા માટે ભાગીદારી પેઢીના ચોપડે અલગ અલગ ખાતા તૈયાર થશે, જેની અંદર પહેલું છે વેપાર ખાતું। કયું છે? વેપાર ખાતું। બીજા નંબરમાં છે નફા નુકસાન ખાતું। ત્રીજા નંબરમાં છે નફા નુકસાન ફાળવણી ખાતું। ચોથા નંબરમાં છે ભાગીદારોના મૂડી ખાતા। એના પછી 5મા નંબરમાં છે ભાગીદારોના ચાલુ ખાતા અને આપણું છેલ્લા નંબરમાં ખાતું છે પાકું સરવૈયું। ઓકે, પહેલા નંબરે કયું ખાતું તૈયાર થશે? વેપાર ખાતું તૈયાર થશે। બીજા નંબરમાં નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર થશે। ત્રીજા નંબરમાં નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર થશે। એના પછી આ જે બે ખાતા છે, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા। તો ભાગીદારી પેઢીની અંદર મૂડી ખાતા રાખવા માટેની બે પદ્ધતિઓ છે ચેપ્ટર નંબર 1ની અંદર, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો માત્ર કયું આવશે? મૂડી ખાતું આવશે, કારણ કે અસ્થિરની અંદર ચાલુ ખાતાનો પ્રશ્ન આવે નહીં। પણ જો મૂડી ખાતા રાખવાની પદ્ધતિ સ્થિર હોય તો એની અંદર ભાગીદારોના મૂડી ખાતાને છોડી એક વધારાનું કયું ખાતું આવશે? ભાગીદારોના ચાલુ ખાતા પણ આવશે। ઓકે, ચલો, હવે આપણે જોઈએ કે આ ખાતું કેમ તૈયાર કરવામાં આવે છે, આની અંદર શું આવે છે। તો સૌથી પહેલાં વેપાર ખાતું કેમ તૈયાર કરવામાં આવે છે? તો ભાગીદારી જે પેઢી છે, આ ભાગીદારી પેઢીની અંદર કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે, ભાગીદારી પેઢીમાં કાચો નફો કે કાચી ખોટને જાણવા માટે તમે શું તૈયાર કરશો? વેપાર ખાતું તૈયાર કરશો। તો જ્યારે આપણે ભાગીદારી પેઢીમાં વેપાર ખાતું તૈયાર કરશે, પહેલા નંબરનું ખાતું તૈયાર કરશે, તો એ ખાતાની અંદરથી કો તો આપણે શું મળશે? કાચો નફો મળશે, કો તો આપણે શું મળશે? કાચી ખોટ મળશે। ઓકે, એટલે મૂળ કાચો નફો અને કાચી ખોટને જાણવા માટે શું તૈયાર કરવામાં આવે છે? વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે। ઓકે, ચલો, એના પછી નફા નુકસાન ખાતું। હવે નફા નુકસાન ખાતું કેમ તૈયાર કરવામાં આવે છે? તો વેપાર ખાતા પછી તરત બીજા નંબરનું તમારું ખાતું કયું આવશે? નફા નુકસાન ખાતું। આ કેમ તૈયાર કરવામાં આવે છે? તો ભાગીદારી પેઢીનો ચોખ્ખો નફો, શું? ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટને જાણવા માટે ભાગીદારી પેઢીના ચોપડે શું તૈયાર કરવામાં આવે છે? નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે। ઓકે, વેપાર ખાતેથી કાચો નફો અને કાચી ખોટ મળે તો તમને નફા નુકસાન ખાતેથી શું મળે? ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ તમને મળશે। ઓકે, એટલે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટને જાણવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે। એના પછી
નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું કેમ તૈયાર કરવામાં આવશે? તો ભાગીદારો વચ્ચે વેચણી પાત્ર નફો, શું વેચણી પાત્ર નફો કે વેચણી પાત્ર ખોટ જાણવા માટે અથવા વેચણી પાત્ર નફા અથવા વેચણી પાત્ર ખોટની વેચણી કરવા માટે તમે શું તૈયાર કરશો? નફા નુકસાન ફાળવણી ખાતું. ફાળવણી કોની? નફા અને ખોટની. કયા ખાતા ઉપરથી મળશે? નફા નુકસાન ફાળવણી ખાતા ઉપરથી મળશે. ઓકે. બીજું ભાગીદારોના મૂડી ખાતા. તો મૂડી ખાતાની અંદર આવે વર્ષની શરૂની મૂડી અને આખરની મૂડી. આનો આપણે વધારે ડીપમાં અભ્યાસ કરીશું. ઓકે. અને મૂડી ખાતા આપણે વર્ષના અંતે બંધ કરી અને પાકા સળિયામાં લખીશું. એના પછી ચાલુ ખાતા. જ્યારે મૂડી ખાતું સ્થિર હોય, મૂડી ખાતું શું હોય? સ્થિર હોય. ત્યારે મૂડી સિવાયના બાકીના બધા વ્યવહારોની અસર આપણે કયા ખાતે આપીશું? ચાલુ ખાતે આપીશું. ત્યારે ચાલુ ખાતું તૈયાર કરવામાં આવશે. જો તમને એવું લાગે કે કાચા સળિયામાં ચાલુ ખાતાની બાકી આપેલી છે તો તમારે સમજવાનું કે આ સ્થિર પદ્ધતિનો દાખલો છે અને એવા સંજોગોની અંદર તમે મૂડી ખાતાને એક સિવાય એક વધારાનું તમે ચાલુ કરશો, ચાલુ ખાતું. ઓકે. ચલો આગળ. એના પછી નેક્સ્ટ પાકું સરવૈયું. હવે પાકું સરવૈયું, પાકા સરવૈયામાં પહેલાં શું આવે? તો પાકું સરવૈયું ધંધાની આર્થિક સદ્ધરતા જાણવા માટે તૈયાર કરવામાં આવશે. તમારે ધંધાની આર્થિક સદ્ધરતા જાણવી હોય, ધંધો આર્થિક રીતે કેવો છે, ધંધાની મિલકતો કેટલી છે, ધંધાના દેવા કેટલા છે. જો મિલકતો કરતાં ધંધાના દેવા ઓછા હોય અને ધંધાની મિલકતો વધારે હોય તો કહેવાય આપણો ધંધો આર્થિક રીતે સારો છે. અને બીજું, આપણે આ પાકું સરવૈયું લોકો સમક્ષ આપણે રજૂ કરવું પડે. બરાબર છે. કારણ કે આપણે કોઈ લોન જોતી હોય, આપણે કોઈ વ્યાજવા પૈસા જોતા હોય તો એ આપણી ધંધાની આર્થિક સદ્ધરતા સારી છે તો એના આધારે આપણે લોન અને માર્કેટમાંથી પૈસા મળશે. એમ ટૂંકમાં આર્થિક સદ્ધરતા જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. એના પછી પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા હંમેશા સરખા આવશે. બીજું, આપણા દાખલાની અંદર વેપાર ખાતું. વેપાર ખાતાનો કાચો નફો અને કાચી ખોટ જાહે નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતું બંધ કરશો એટલે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળશે. તો ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ તમે કયા ખાતે લઈ જશો? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જશો. ફાળવણી ખાતું બંધ કરશો તો વેચણી પાત્ર નફો અને વેચણી પાત્ર ખોટ મળશે. એને તમે ટ્રાન્સફર કરશો મૂડી ખાતામાં અથવા ચાલુ ખાતામાં અને મૂડી અને ચાલુ ખાતા બંધ કરીને તમે લાવશો પાકા સરવૈયામાં. અને છેલ્લે તમારો દાખલો આ સાચો છે એના માટે જવાબદાર છે પાકા સરવૈયાના બંને બાજુના સરખા સરવાળા. તો પાકા સરવૈયાની બે બાજુ છે, મૂડી દેવા, મિલકત અને લેણા. આનો વિગતવાર આપણે અભ્યાસ કરવાનો બાકી છે જે આગળના વિડીયોની અંદર કરીશું. ત્યારે તમારા બંને બાજુના સરવાળા સરખા આવશે. જો બંને બાજુના સરવાળા સરખા આવે તો તમારે સમજવાનું કે આપણો દાખલો સાચો છે. શું છે? આપણો દાખલો સાચો છે અને આપણો ધંધો આર્થિક રીતે કેવો છે? સદ્ધર છે એમ કહી શકાય છે. ઓકે. ચલો આગળ જાઉં છે. એના પછી નેક્સ્ટ ખાતા યાદ રહેશે. ચલો યાદ રહી રહેશે. ચલો બીજું, ખાસ ના ખબર પડે તો વિડીયોને થોડો તમે પાછળ લઈ ફરીથી બેકઅપ કરીને જોઈ શકો છો. કારણ વિડીયો જોવાથી નહીં આવડે, આને તમારે લખવું પડશે. કારણ કે થિયરી છે, લખીને તૈયાર કરવી પડશે. એક જ વખત તમે ખાલી શીખી લો એના પછી તમને દાખલાની અંદર 100% દાખલો આવડશે એ મારી ગેરંટી છે. પણ એકવાર બેઝિક કન્સેપ્ટ શીખી લો. ચલો એના પછી ખાતાના બે પ્રકાર છે. બીજું, આ ખાતા બીજા છે. આમ ખાતાના 3 પ્રકાર આવે 11મા વાળા. ઓકે. કયા? વ્યક્તિ ખાતું, માલ મિલકતનું ખાતું, ઉપજ અને ખર્ચનું ખાતું. પણ આ બીજા ખાતાની હું વાત કરું છું. ખાતાના બે પ્રકાર છે. એક આવે કાચા ખાતા અને એક આવે પાકા ખાતા. ખાતા બે વિના હોય, એક આવે કાચા ખાતા અને એક આવે પાકા ખાતા. ઓકે. તમને કાચું સરવૈયું આલે તો એની અંદર અમુક કાચા ખાતા હશે, અમુક પાકા ખાતા હશે. હવે કાચા ખાતામાં શું કહેશે? ધ્યાન આપજો. અહીંયા લખેલું છે કાચા ખાતા વેપાર ખાતે અને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મગજની અંદર કન્સેપ્ટ ક્લિયર રાખજો કે કાચા ખાતા હોય તો આ કાચા ખાતા તમે કયા ખાતે લખશો? વેપાર ખાતે, નફા નુકસાન ખાતે લખશો. કોઈ પણ કાચું ખાતું છે તો એ જશે વેપાર ખાતે, તો એ જશે નફા નુકસાન ખાતે જશે. ઓકે. તો કાચા ખાતા વેપાર ખાતે, નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આગળ બીજા નંબરમાં છે પાકા ખાતા. ઓકે. પાકા ખાતા. તો પાકા ખાતા પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. પાકા ખાતા ચો લખવામાં આવે છે? પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. બીજું, કયા કાચા ખાતા છે, કયા પાકા ખાતા છે, આ વસ્તુ હું તમને આગળના વિડીયોમાં સમજાવું છું એમ. ઓકે. ચલો આગળ. એના પછી નેક્સ્ટ અહીંયા મેં લખેલું છે વેપાર ખાતું. શું લખેલું છે? વેપાર ખાતું. ચલો વેપાર ખાતામાં શું લખેલું છે? વેપાર ખાતામાં વેપારને લગતા ખર્ચા અને વેપારને લગતી આવકો લખવામાં આવે છે. મેન વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ, વેપારને લગતા ખર્ચા અને વેપારને લગતી આવકો. તો આ વેપારને કોઈ પણ લગતો ખર્ચો હોય કે કોઈ પણ આવક વેપારને લગતી હોય તો હંમેશા કયા ખાતામાં જશે? વેપાર ખાતામાં જશે.
તો વેપાર ખાતાની અંદર વેપારને લગતા ખર્ચા અને વેપારને લગતી આવકો લખવામાં આવે છે. તમને એવું લાગે કે આ ખર્ચો વેપારને લગતો છે તો એ ચો જશે વેપાર ખાતામાં જશે. તમને એવું લાગે કે આ આવક વેપારને લગતી છે તો વેપાર ખાતામાં જશે. ખર્ચો હશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ જશે. આવક હશે તો વેપાર ખાતાની જમા બાજુ જશે. ઓકે, એટલે ટૂંકમાં વેપાર ખાતામાં વેપારને લગતા ખર્ચા અને વેપારને લગતી આવકો આવે છે. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. એના પછી નફા નુકસાન ખાતા વિશે વાત કરીએ. હવે નફા નુકસાન ખાતું કેમ તૈયાર કરતા હતા? તો ચોખ્ખો નફો ચોખ્ખી ખોટને જાણવા માટે. ઓકે, આગળ આપણે સમજ્યા. હવે નફા નુકસાન ખાતામાં નફાને લગતી આવકો, શું નફાને લગતી આવકો અને નફાને લગતા ખર્ચા લખવામાં આવે છે. નફા નુકસાન ખાતામાં નફાને લગતી આવકો અને નફાને લગતા ખર્ચા લખવામાં આવે છે. તમને એવું લાગે કે આ આવક નફાને લગતી છે તો એ ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં જશે. તમને એવું લાગે કે આ ખર્ચો નફાને લગતો છે તો એ શેમાં જશે? નફા નુકસાન ખાતામાં જશે. ટૂંકમાં નફાને લગતી આવકો અને નફાને લગતા ખર્ચા એ જો હોય નફા નુકસાન ખાતાની અંદર જશે. બીજું, નફાને લગતા કયા ખર્ચા છે, કઈ આવકો છે, એવું તમને આગળ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું. જ્યારે આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈશું તો એની અંદર તમામ એન્ટ્રી વિશે અભ્યાસ કરવાનો બાકી છે, જે તમને આગળ સમજાવું છું. આગળ જવું છે નેક્સ્ટ. ચલો, એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું. શું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. તો વેચણી પાત્ર નફો કે વેચણી પાત્ર ખોટ જાણવા માટે, વેચણી પાત્ર નફો કે વેચણી પાત્ર ખોટ જાણવા માટે તમે શું તૈયાર કરશો? નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરશો. હવે ભાગીદારો વચ્ચે જે નફો અને નુકસાન થશે અને જે વેચણી પાત્ર હોય તો એને તમારે જાણવો હોય તો એ તમને કયા ખાતા ઉપરથી મળશે? નફા નુકસાન ફાળવણી ખાતા ઉપરથી મળશે. ઓકે, અને આ કયા નંબરે આવે છે? ત્રીજા નંબરે ખાતું આવશે. ઓકે, ચલો આગળ. એના પછી નેક્સ્ટ પાકું સરવૈયું. તો અહીંયા લખ્યું છે મિલકતો અને દેવા પાકા સરવૈયામાં લખવામાં આવે છે. તો હવે પાકા સરવૈયામાં શું છે? તો પાકા સરવૈયાની બે બાજુ મૂડી દેવા, મિલકત અને લેણા. તો પાકા સરવૈયાની અંદર એક આવશે પેઢીની મિલકતો અને એક આવશે પેઢીના દેવા. તો પેઢીની મિલકતો અને દેવા આ તમે ક્યાં લખશો? પાકા સરવૈયામાં લખશો. ઓકે, ટૂંકમાં પાકા ખાતા પાકા સરવૈયામાં જશે. પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા હોય અને પાકું સરવૈયું ધંધાની આર્થિક સદ્ધરતા દર્શાવે છે. અને પાકા સરવૈયામાં આવશે એક પેઢીની મિલકતો અને એક પેઢીના દેવા. તમને એવું લાગે આ મિલકત સેચો જાહે પાકા સરવૈયામાં, તમને એવું લાગે આ દેવું છે ક્યાં જશે? પાકા સરવૈયાની અંદર જશે. ઓકે ને, ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ મેન વસ્તુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સાહેબ બધું આવડે પણ બાકીઓ મુક્ત નથી આવડતું. એ બાકી મુક્ત કેમ નથી આવડતું? કારણ કે તમને ખબર જ નથી કે કોની કઈ બાકી છે. ઓકે, ચલો બાકીનો પ્રશ્ન આજે તમારો સોલ્વ કરી દઈએ. ચલો, સૌથી પહેલાં ધંધાની અંદર બે બાકીઓ હોય, એક હોય ઉધાર બાકી અને એક હોય જમા બાકી. ધંધાની અંદર બે બાકીઓ હોય, કો તો ઉધાર બાકી હોય કો તો જમા બાકી હોય. હવે ઉધાર બાકી કોની હોય? તો અહીંયા લખ્યું છે મિલકત અને ખર્ચાની હંમેશા ઉધાર બાકી હોય છે. તો ઉધાર બાકી કોની હોય? મિલકત અને ખર્ચાની. તમને એવું લાગે કે આ મિલકત છે તો એની હંમેશા ઉધાર બાકી હશે. તમને એવું લાગે કે આ ખર્ચો છે એની હંમેશા ઉધાર બાકી હશે. તો ઉધાર બાકીની અંદર શું હશે? એક મિલકત હશે કો તો ખર્ચો હશે. ઉધાર બાકી છે ત્યારે તમારા મગજમાં બે પ્રશ્નો ઊભા થશે, કો તો આ મિલકત છે કો તો આ ખર્ચો છે. ઓકે, બીજું મિલકત હશે તો એને આપણે ઓળખીશું, ખર્ચો હશે તો એને ઓળખીશું. પણ ટૂંકમાં ઉધાર બાકી હાલે તમારા મગજમાં બે પ્રશ્નો ઊભા થવા જોઈએ, કો તો આ મિલકત હશે કો તો આ ખર્ચો હશે. કારણ મિલકત અને ખર્ચાની કઈ બાકી હોય છે? ઉધાર બાકી હોય છે. ઓકે, ચલો જમા બાકી. હવે જમા બાકી કોની હોય છે? તો દેવા અને આવકોની હંમેશા જમા બાકી હોય છે. કોની? દેવા અને આવકોની હંમેશા જમા બાકી હોય છે. તમને એવું લાગે કે આ દેવું છે તો એની હંમેશા જમા બાકી હશે. તમને એવું લાગે કે આ આવક છે તો એની હંમેશા જમા બાકી હશે. ટૂંકમાં જમા બાકી હાલે ત્યારે તમારા મગજમાં બે પ્રશ્નો ઊભા થવા જોઈએ, કો તો આ શું હશે? કો તો આ દેવું હશે કો તો આ આવક હશે. દેવું હશે તો એની હંમેશા જમા બાકી હશે, આવક હશે એની હંમેશા જમા બાકી આવશે. જમા બાકી આવશે તો મગજમાં બે પ્રશ્નો ઊભા થશે, કો તો આ દેવું છે કો તો આ આવક છે. ઓકે, બીજું એના પછી નેક્સ્ટ અનામતો અને જોગવાઈઓ. તો વિદ્યાર્થી મિત્રો, અનામતો અને જોગવાઈઓની હંમેશા જમા બાકી હોય છે. હવે ધંધાની અંદર ઘણી બધી અનામતો છે. સામાન્ય અનામત, શું? સામાન્ય અનામત, ઘાલઘાત અનામત, બરોબર છે. દાખલા તરીકે ઘણી બધી કારીગર વળતર અનામત, દેવાદાર વટાવ અનામત,
અલગ અલગ અનામતો છે. ઓકે, અનામતો, અહીંયા અનામતો છે અને અમુક જોગવાઈઓ છે. તો અનામતની અંદર સામાન્ય અનામત છે, મૂડી અનામત છે, કારીગર વળતર અનામત છે, આ બધી ધંધાની અનામતો છે. એના પછી જોગવાઈઓની અંદર ઘાલખાત અનામત, ઘસારા ફંડ, દેવાદાર વટાવ અનામત. તો આ 3 જોગવાઈઓ. અને તમને એવું લાગે કે આ અનામત છે કે આ જોગવાઈ છે તો એની હંમેશા જમા બાકી હશે. ઓકે, અને આ અનામતો અને જોગવાઈઓ આ ક્યાં લખવામાં આવે છે? તો આ હંમેશા પાકા સરવૈયામાં લખવામાં આવે છે. ક્યાં લખવામાં આવે છે? પાકા સરવૈયામાં લખવામાં આવે છે. ઓકે, એટલે ટૂંકમાં અનામત અને જોગવાઈઓની પણ કઈ બાકી હોય છે? જમા બાકી હોય છે. ઓકે, તો આ થઈ ગઈ આપણે બાકી વિશેની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ આ વસ્તુ થોડી લખી અને તૈયાર કરી લેજો. અને બીજું, થોડી સમજવાની કોશિશ કરજો કે આ કન્સેપ્ટ શું કહેવા માગે છે. બીજું, થોડા ઘણી ઓછી ખબર પડી હોય તો વાંધો નહીં, આપણે આના પછી હજી ખાતાનો નમૂનો જોવાનો છે. વેપાર ખાતાનો નમૂનો જોઈશું, નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈશું, પાકા સરવૈયાનો નમૂનો જોઈશું. અને બીજું, વેપાર ખાતામાં કઈ એન્ટ્રી આવે, નફા નુકસાન ખાતામાં કઈ કઈ એન્ટ્રીઓ આવે, પાકા સરવૈયામાં કઈ કઈ એન્ટ્રી આવે, મૂલ, આ બધું હજી પાછું આપણે રિવિઝન કરીશું એન્ટ્રીઓના નમૂનાના પત્રકની અંદર. ઓકે, તમને સમજાય છે? અને આમ સમજાતું હોય તો મને કોમેન્ટની અંદર કહેજો કે અમને સમજાય છે. અને બીજું, તમને કોઈ ચેપ્ટરની અંદર તકલીફ હોય તો કહેજો મને. તો જેમ જેમ ટાઈમ મળશે એમ તમારા માટે ટાઈમમાંથી ટાઈમ કાઢી અને અવારનવાર આપણે વિડીયો બનાવતા રહીશું એમ. ચલો, હવે ફટાફટ તમે આને જોઈ લીધું છે, લખી અને ફટાફટ આગળના વિડીયોની અંદર આવતા રહો. તો આગળના વિડીયોની અંદર આપણે જોઈશું વેપાર ખાતાનો નમૂનો. ચલો, ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.